વચનામૃત આપણને સમજણ આપે છે કે જેનાથી આપણને શાંતિ રહે. વચનામૃત આપણો દ્રષ્ટિકોણ બદલે છે. વચના આપણે કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ પ્રસંગ પડે ત્યારે આપણે શું કરીએ છીએ કે આપણે ક્યાં સાચા છીએ એનો જ વિચાર આપણે કરતા હોઈએ છીએ. અને આપણે ક્યાં સાચા છીએ એનો જ વિચાર આપણે કર્યા કરીએ છીએ. અને પછી એને લીધે શું થાય છે કે આપણા અહમ અને મમત્વ પુષ્ટ થાય છે અને એને લીધે આપણે દુઃખમાંથી બહાર જ નીકળતા નથી. તો વચનામૃત આપણને સાચો દ્રષ્ટિકોણ આપે છે કોઈ પણ પ્રસંગમાં શું કરવું જોઈએ. પંચાળાનું ત્રીજું વચનામૃત એની અંદર મહારાજ કહે છે કે દરેક વ્યક્તિએ પોતાના ગુણનોય વિચાર કરવો અને અવગુણનોય વિચાર કરવો. જે કેવળ પોતાના ગુણનો જ વિચાર કરે છે અને અવગુણનો વિચાર નથી કરતો તો મહારાજ કહે છે કે મૂર્ખ છે. અને હકીકતે આપણે જોઈએ તો સંપ્રદાયની અંદર આપણે પવિત્રાનંદ સ્વામી બહુ મોટા વડીલ સંત હતા, નિયમ ધર્મે યુક્ત હતા, પ્રણાલિકાના આગ્રહી હતા. એક વખત એવું બન્યું કે સંતોએ ધૂનમાં ફેરફાર કર્યો. સંધ્યા આરતી થતી હતી જાહેરમાં બધાની સમક્ષ, અને ત્યાં સંતોએ ધૂનમાં થોડો ફેરફાર કર્યો. પવિત્રાનંદ સ્વામીને આ રૂચ્યું નહીં અને પ્રણાલિકાના આગ્રહી હતા એટલે પોતે જે રીતે ધૂન પહેલાં બોલાતી હતી એ રીતે બોલવા લાગ્યા. અને એ વખતે પવિત્રાનંદ સ્વામીની સાથે જે સંત હતા, એક નાના સંત, એને થોડી બોલાચાલી થઈ. એને જે બોલાચાલી થઈ અને એની અંદર કોઈ બીજા મોટેરા સંતો ત્યાં હાજર હતા, સદગુરુ સંતો હાજર હતા, પણ કોઈએ પવિત્રાનંદ સ્વામીનો પક્ષ લીધો નહીં. પવિત્રાનંદ સ્વામીને એટલું બધું લાગી આવ્યું કે મારું આવું અપમાન થાય છે, એમાં કોઈ મારો પક્ષ લેતું નથી. અને આ એમને માનસિક પ્રશ્નમાંથી એમને તાવ આવી ગયો અને એ તરત ત્યાંથી નીકળી ગયા. જ્યારે ભગતજી મહારાજ એમને મળ્યા ત્યારે ભગતજી મહારાજે આ પંચાળાનું ત્રીજું વચનામૃત સમજાવ્યું. જો આ વચનામૃતના આધારે આપણે જોઈએ તો પવિત્રાનંદ સ્વામી અમુક અંશે સાચા છે. જે પવિત્રાનંદ સ્વામી પોતે વિચાર કર્યા કરતા હતા કે પ્રણાલિકા તોડે છે અને મેં કહ્યું એમાં મેં ખોટું શું કર્યું. પવિત્રાનંદ સ્વામી વિચાર કરતા હતા કે આટલું મોટું જાહેરમાં આવા નાના સંત મારા જેવા મોટેરાને કહી જાય તો મારો કોઈ પક્ષ ના લીધો. પવિત્રાનંદ સ્વામી એ વિચાર કરતા હતા કે હું આટલો મોટો થઈ ગયો, આવી મોટી ઉંમરે મારે આવું અપમાન સહન કરવાનું આવે. તો પવિત્રાનંદ સ્વામી પોતાનામાંથી બહાર જ નીકળતા નહોતા. મહારાજે કહ્યું કે પોતાનો ગુણ જાણે ને અવગુણ પણ જાણે. પવિત્રાનંદ સ્વામીને સમજવાનું હતું કે બરાબર છે, ભૂલ થાય છે, પણ શ્રીજી મહારાજે ભગવાન સ્વામિનારાયણે ગઢડા પ્રથમના 72ના વચનામૃતમાં કહ્યું કે સાચું કલંક હોય તો પણ એકાંતે તેડી જઈને કહેવું, અને એ પણ એના જીવનું રૂડું થાય એ રીતે કહેવું. તો પહેલું તો પવિત્રાનંદ સ્વામીએ જાહેરમાં રોક્યા છે, જાહેરમાં ટોક્યા છે. આ એમણે ભૂલ કરી છે. બીજું, પવિત્રાનંદ સ્વામી વિચારે છે કે કોઈએ મારો પક્ષ ના લીધો. જ્યારે બધાનો સાથ સહકાર આપણને જોઈતો હોય તો આપણે બધાને સહમત કરવા પડે. પહેલાં આપણે બધાને આ વાત કરવી પડે. હું એકલો જ બધું વાત કરું, મારી રીતે જ કરું અને પછી વિચાર કરું કે મને કોઈ સહકાર નથી આપતા તો ન જ આપે. અને એના કરતાં ત્રીજું, જે ભગતજી મહારાજે પવિત્રાનંદ સ્વામીને સમજાવ્યું કે તમે તો મોટા સંત છો, વડીલ સંત છો, અને તમને અપમાન લાગે છે તો તમે આટલા વર્ષો સુધી સત્સંગમાં કર્યું શું? અપમાન કોને લાગે? જેને દેહ ભાવ હોય એને લાગે. જે આત્મારૂપે વર્તો હોય એને કોઈ દિવસ કોઈ અપમાનનો પ્રસંગ જ લાગે નહીં. તો તમે આટલા વર્ષો સુધી કર્યું શું? જો પવિત્રાનંદ સ્વામીએ જ્યારે ખ્યાલ આવ્યો કે મારામાં આટલા અવગુણ છે તો તરત એમને પાછી વૃત્તિ થઈ અને એમને શાંતિ થઈ. એટલા માટે મહારાજ પ્રથમના 16મા વચનામૃતમાં જે કહે છે કે પોતામાં જે અવગુણ હોય એને જાણે અને વિચારીને એનો ત્યાગ કરી દે.
અવગુણને જાણવા પડે, એને સ્વીકારવા પડે. એક ભાઈ બેઠા હતા ને એને એમ લાગ્યું કે ઉપરના માળ પરથી એકદમ મોટો ધપ કરતો અવાજ આવ્યો. એને લાગ્યું કે કંઈક બહુ મોટું ગંભીર કંઈક પ્રશ્ન થઈ ગયો લાગે છે. એટલે એ ભાઈ દોડતા ઉપરના માળે ગયા અને જેમનું ઘર હતું એનું બારણું ખખડાયું. કાંઈ મુશ્કેલી છે? કે કાંઈ મુશ્કેલી નથી. તો કેમ તમે આવ્યા હતા? કે તમારા ઉપરથી બહુ મોટો ધપ કરતો અવાજ આવ્યો એટલે મને લાગ્યું કે કાંઈક મોટી વસ્તુ પડી ગઈ હોય એવું લાગ્યું. કે ના ના, કાંઈ પડ્યું નથી, ખાલી શર્ટ અને પેન્ટ પડ્યું. શર્ટ અને પેન્ટ પડે એમાં આટલો મોટો અવાજ થાય? એ કે પણ એમાં હું હતો. તો સ્વીકાર નથી કરતા. અવગુણ જાણે છે પણ એનો સ્વીકાર. યોગીજી મહારાજ કહેતા કે કોઈ મારી ભૂલ બતાવે તો મને ગમે, જેથી આપણે સુધરાય. ભૂલનો સ્વીકાર થવો, એ ગમવી અને એને ટાળવાનો ઉપાય કરવો, અને સામેનો માણસ હોય એના ગુણ ગ્રહણ કરવા. જો આ માર્ગ અપનાવીએ તો કોઈ પણ માણસ સાથેના વ્યવહારમાં આપણને સરળતા રહે અને એ વ્યવહાર આપણને શાંતિદાયક રહે. આવી સમજણ એ વચનામૃત આપણને આપે છે.